મિત્રો, કોઈને મદદ કરવી એટલે ફક્ત પૈસાથી મદદ કરવી એવું નહીં. કોઈ જિંદગીથી હારી ગયેલો માણસ હોય, કોઈ તૂટી ગયેલો માણસ હોય, હતાશ થઈ ગયેલો માણસ હોય, એનામાં તમે આત્મવિશ્વાસ ભરો, એને હૂંફ આપો, એ એક જાતની મદદ છે. તે અમારા ગામનો ટીનિયો અને એનો છોકરો ટીંકુ, એ શું છે, આમ શોમ હરખો અને આમ થોડો બટકો, એટલે નાનપણથી બધા એને કોઈ કાળિયો કે કોઈ બટકો કે એ રીતે એને ખીજાવ્યું, એટલે આમ છે ને એનું કોન્ફિડન્સ લેવલ સાવ લો થઈ ગયેલું. હા, અને 30 વર્ષની ઉંમર થઈ ગયેલી, પરણવા લાયક. હવે એનો બાપો ચોક છોકરીનું માગું એમ કે ભાઈ આપણે છોકરી જોવા જવાનું છે ને, તે આ ધૈડ દઈને ના પાડી દે. એટલે એને એમ થાય કે સાલું મને કઈ છોકરી હા પાડશે, એટલે આમ હતાશ થઈ ગયેલો જીવનથી. તે એક દાડ વાતમાંથી વાત નીકળી, ટીનિયો મને કે મહેરાજભાઈ તમે સમજાવો તો ટીંકુડિયામાં કોઈક ફરક આવે. તે મેં કીધું આમ તો મેં સલાહ લેવાનું લગભગ બંધ કરી દીધેલું છે, પણ હવે ટીનિયાએ આટલી બધી રિક્વેસ્ટ કરી, મેં કીધું સારું ટીંકુડિયાને સમજાવું. તો મેં એક દાડો એને મારા ઘેર બોલાવ્યો અને એને અડધો કલાક મેં સમજાવ્યો. મેં કીધું અને બીજું કશું નથી, એનામાં આત્મવિશ્વાસ ભરવાની જરૂર છે ખાલી. તે અડધો કલાક એવા દાખલાઓ એને આલ્યા અને એવું એ કીધું. મેં કીધું જો ભાઈ, સોમ તો કૃષ્ણ હતા, તોય ગોપીઓ એમની પાછળ ગેલી હતી કે નહીં? હે? અને સાચી સુંદરતા દેખાવની સુંદરતા નથી, હૃદયની સુંદરતા સાચી સુંદરતા છે. અને એવા દાખલા કરીને એને એવો આમ આત્મવિશ્વાસથી ભરી દીધો. અને એ જ્યારે જોયો ને ત્યારે એની ઓખમાં આત્મવિશ્વાસ છલકાતો મેં જોયો. મેં કીધું આપણું કામ થઈ ગયું. ટીનિયાને મેં કીધું તું ચિંતા ના કરતો, હવે ગમે ત્યાંથી માગવું આવે ને તો ટીંકુડીઓ છોકરી જોવા આવશે. અને તમે નહીં માનો, આ વાતનું એવું આશ્ચર્યજનક પરિણામ આવ્યું કે 2 જ દિવસ થયા હતા અને અમારા ગામના દોલત ભીખાની છોકરી બકી, તો એને ગમતી હતી હો પહેલેથી, અને એ પરણેલી નથી. તે પછી ઓને એવો આત્મવિશ્વાસ આવી ગયો ને, તો એને જઈને સીધું અને આઈ લવ યુ કહી દીધું. પછી દોલત ભીખાને એ બધા એમના ફરિયાવાળાને એમ કુટુંબીઓ એ બધો અને બરોબર માર્યો ને 2 પગ તોડી નાખ્યા. પણ પછી ખબર કાઢવા જો ને તો મારી હોમોએ ના જુઓ ટીંકુડીઓ, બોલો. એટલે મેં તો મારું કર્મ કર્યું, મારી ફરજ અદા કરી. મેં કોઈ ખોટું કર્યું હોય તમે મને કહો, મારો હક ખરોમાં?